નમસ્તે દર્શક મિત્રો. કાલચક્ર એક આપણી એવી સિરીઝ છે કે જેમાં નેતાઓના ફોગટ વચનો રજૂ કરીએ છીએ, પ્રજાને છેતરી કઈ રીતે રહ્યા છે એ રજૂ કરીએ છીએ અને લોકોને કઈ રીતે ઉલ્લુ બનાવવા એની જે કળા કેટલાક રાજકીય નેતાઓ ધરાવે છે એની હંમેશા માટે આપણે વાત કરતા આવ્યા છીએ. તો આજે એવો જ એક વિષય છે કે જે આપણે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના જે બોર્ડર વિસ્તાર છે ત્યાં આખો પટ્ટો છે, 11 જિલ્લાઓનો પટ્ટો છે. જંગલોમાં રહેતા લોકો, આદિવાસી લોકો, નાના ગામડાઓમાં રહેતા લોકો અને કેટલાક શહેરોમાં પણ રહેતા લોકો, તો એ જેટલા ગરીબ પરિવારો હતા એ તમામને કે જેમની પાસે મકાન નથી એ તમામને મકાન આપવાનું વચન આપ્યું હતું 2007માં, ફરી 2012માં. તો આજે એ વચનનો કોઈ અમલ નથી થતો. 20 વર્ષ થવા આવતા વર્ષે 20 વર્ષ પૂરા થશે આ વચન આપ્યું ને, છતાં પણ આદિવાસી આજે 50% લોકો એવા છે કે જેમને ઘર આપવાનું હતું એ સમયે, એમાંથી 50% લોકો એવા છે કે અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, બહુ ખરાબ પરિસ્થિતિ. તો એ સમયે સરકારે વચન આપ્યું હતું, આપણા માનનીય ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી, એમણે કહ્યું હતું, આ સત્તાવાર એમની જે સરકારનો જે દસ્તાવેજ છે એમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે પ્રત્યેક આદિવાસીને પોતાનું પાકું ઘર અને હાલની આવક બમણી થશે, ચોખ્ખા શબ્દોમાં લખેલું છે મુખ્યમંત્રી શ્રી